નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું પડારિયા ઝુલી. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. કંડલા કોમ્પ્લેક્સની 1374 એકર જમીન હવે મુક્ત થશે તથા 25,000 જેટલા લીઝ ધારકોને લાભ થશે. એ રીતે ગઈકાલે કેન્દ્રીય કેબિનેટે ગાંધીધામ સંકુલની રહેણાંકની જમીનો ફ્રી હોલ્ડ કરી. યુપીએ સરકારે ગઈકાલે ગાંધીધામ કોમ્પ્લેક્સની એક મોટી માંગણી સંતોષી હતી. 1374 એકર જમીન રહેણાંકની જમીન જે લીઝ ઉપર હતી તે લીઝ હોલ્ડરમાંથી ફ્રી હોલ્ડર થશે. કંડલા બોર્ડના તત્કાલીન ચેરમેન ડોક્ટર પી.ડી. વાઘેલાએ જમીનો ફ્રી હોલ્ડમાં ફેરવવા સંદર્ભે પણ સકારાત્મક કાર્યવાહી કરી હતી. આ સમગ્ર દરખાસ્તને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી હતી. કચ્છના અને ખાસ કરીને કંડલા કોમ્પ્લેક્સના હજારો લોકોની વર્ષોથી માંગ હતી કે જેઓને લીઝ ઉપર જમીન મળી છે, વર્ષોથી ત્યાં રહે છે, પણ તે જમીનના માલિક નથી. આ પ્રશ્ન હવે ઉકેલાયો છે. જે લોકો પાસે લીઝ ઉપર જમીન છે તે હવે જમીનના ખરા માલિક બનશે. વર્ષોથી આ જમીનમાં રહેણાંક કરતા લોકો સાથે કંડલા પોર્ટના સત્તાવાળાઓનો સંઘર્ષ રહ્યા કરતો હતો. જમીનનો પ્રકાર, સુધરાઈના કરવેરા, જમીનની સ્થિતિ અંગે મોટી સમસ્યા સર્જાતી હતી, જેનો હવે અંત આવશે. આ પ્રશ્ન ખૂબ સંવેદનશીલ રહ્યો છે, તેથી ચૂંટણીના પડઘમ સંભળાઈ રહ્યા છે. ત્યારે આ કામ માટેનો યશ રાજકીય પાર્ટીઓએ દાવો કર્યો છે. આ પ્રશ્ને સાંસદ પૂનમબેન જાટે ટેલિફોનિક વાત કરી હતી. વારે ઘડીએ મીટિંગોમાં રજૂઆતો કરી, કોઈ મીટિંગ ખાલી નહીં હોય જેમાં ફ્રી હોલ્ડ નું પ્રશ્ન નથી ઉપાડ્યું અને સમગ્ર રીતે ટોટલ રીતે આ પ્રશ્નને વાચા આપી અને આજે આ પ્રશ્ન જયારે પૂરું થયું છે ને 60 વર્ષનું જૂનું પ્રશ્ન છે આ. અને કચ્છના લોકો, ખાસ કરીને કંડલા કોમ્પ્લેક્સના લોકો જેની કરોડોની મિલકત હતી પણ એમના ઉપર એમનું માલિકીનું અધિકાર નહોતું અને એમના પોતાની મિલકત ઉપર જયારે લોન લેવી હોય તો 4-5 ઓફિસના સતત ધક્કા અને ખૂબ હેરાનગતિ થતી હતી. અને એમાં મને ખૂબ સારું લાગે છે કે આજે આ પ્રાણ પ્રશ્ન કંડલા કોમ્પ્લેક્સ નું પૂરું થયું છે અને કરોડોની રેસિડેન્શિયલ મિલકત આજે જે લોકોની હતી એના હાથમાં જતી રહી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવલસિંહ જાડેજાએ પણ યુપીએ સરકારને યશ આપ્યો. શું કહે છે નવલસિંહ જાડેજા? ભૂતકાળમાં આપણે અહીંયા 3-4 ટર્મ આપણે પુષ્પદાન ગઢવી ચૂંટાયેલા છે, બરાબર? અને જયારે પુષ્પદાન ગઢવી એમપી તરીકે ચૂંટાયેલા હતા ત્યારે સેન્ટ્રલમાં બાજપાઈજીની સરકાર હતી અને ગુજરાતમાં કેશુભાઈની સરકાર હતી, બરાબર? ત્યારે કેમ ન કરી શક્યા? અમે કોંગ્રેસના લોકો યુનાઇટેડ થયા અને હું તો થોડોક દેશ વધારે આને પણ ચેમ્બર ઓફ કોમર્સને પણ આપીશ, કારણ કે ચેમ્બર ઓફ કોમર્સે એના માટે મહેનત કરી, અમારો બધાનો સંપર્ક કર્યો. અમારા જેટલા નેતાઓ છે, ઉષાબેન હોય, શૈલેન્દ્રસિંહ હોય, મોરારીભાઈ હોય, એ બધા તુલસીબેન હોય, એ બધા ગાંધીનગર જઈ જોઈને એ લોકો રજૂઆતો કરી અને વીકે હુંબલે પણ એના પ્રમુખ કાળ દરમિયાન એને બહુ મહેનત કરી. આજે કેબિનેટમાં પ્રશ્ન મૂકવા સુધીનો આપણે બધા મહેનત કરી. મહેનત કર્યા પછી એમ કે આજે નવલસિંહ જાડેજા નવા પ્રમુખ બનીને આ ચેમ્બરમાં પગ મૂક્યા છે અને કદાચ નવલસિંહના પગલા સારા હોય તો આજે જ નિર્ણય લેવાઈ જાય. અને કેબિનેટમાં રાત્રે 7:30 વાગે હું પછી 7 વાગે નીકળી ગયા. 7:30 નિર્ણય લેવાયો કેબિનેટમાં અને યુપીએ સરકાર અને મેં આજે આભાર પણ માન્યો છે. ભૂતકાળમાં ગાંધીધામ જે વસ્યું છે એ કંડલા પોર્ટ વસાવવાવાળા પણ કોંગ્રેસ જ હતી. જવાહરલાલ નહેરુ વખતમાં કંડલા પોર્ટ જયારે એમણે નિર્ણય લઈને આ કંડલા પોર્ટ બનાવ્યો, એના પછી કંડલા પોર્ટ બનવાને કારણે જ ગાંધીધામ વિસ્તારનો વિકાસ છે. માલિક બની જશે, ડાયરેક્ટ જ માલિક, કારણ કે લીઝ ઉપર હતી જમીન, બધી જમીન લીઝ ઉપર હતી. એમ પછી સેન્ટ્રલ ગવર્મેન્ટની અંડરમાં જમીન હોવાને કારણે એ લોકો લીઝમાં બધાને આપી હતી. અને હવે જયારે યુપીએ ગવર્મેન્ટ, ત્યારે પણ કોંગ્રેસે આપી હતી અને આજે પણ યુપીએ ગવર્મેન્ટ જ આ નિર્ણય લીધો. ત્યારે આ સાંસદ બેન ખોટા જસ લેવાની, બીજેપીના લોકો કોઈ કામ કરાવતા નથી. રોડના કામ હોય તો એક્શન ને પૂછી લે અને એમ કે ભાઈ પેલા ભુજ વિસ્તારમાં આવે છે, ભુજના ધારાસભ્ય નિયંત્રણ કરી નાખે કે આ કામ રજૂઆત પણ અમે કરી છે. બીજેપીના કોઈ આગેવાને આજ સુધી આ ફ્રી હોલ્ડનો પ્રશ્ન ઉઠાવ્યો જ નથી. આ બાબતે ગાંધીધામ મ્યુનિસિપાલિટીના સુરેશ શાહે પણ ટેલિફોનિક વાત કરી હતી. આ ફ્રી હોલ્ડ માટેનું ચાલી રહ્યું હતું, જેની અંદર ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ અને પાર્ટી આ બંને સંસદ સભ્ય પણ દિલ્હીની અંદર આના માટે પ્રયત્ન કરી રહ્યા હતા અને ગાંધીધામ ચેમ્બરે પણ આના માટેની બહુ જ સારી એવી મહેનત કરી છે.
અચ્છા, હવે આના કારણે ગાંધીધામને શું ફાયદો થશે એના વિકાસમાં? ગાંધીધામની આ જમીન ફ્રી હોલ્ડ થવાથી જે અત્યાર સુધી ફાયદો લોનો આ બધાની અંદર અટવાયેલા જ રહેતા હતા એ માંથી લોકો દૂર થશે અને હિન્દુસ્તાનના આ શહેર સિવાય બીજા બધા શહેરો જેવું આ શહેર બનશે. એટલે જરૂર એમાં લોકોને આના વિકાસમાં સહભાગી થવાનો મોકો મળશે. Ma Developers, we do all construction work everywhere in Kutch. Ma Developers સુથરીવાડા હાઉસિંગ ડેવલપર્સ એન્ડ રિનોવેશન. મકાન, દુકાન, પ્રવેશદ્વાર તેમજ સ્વતંત્ર બંગલા બનાવવા માટે તમારી પસંદગી અને એન્જિનિયરોની ડિઝાઇન પ્રમાણે તૈયાર કરવા માટે એક જાણીતું નામ એટલે મા ડેવલપર્સ. એન્જિનિયરોના પ્લાન મુજબ સચોટ અને વ્યવસ્થિત કામ તેમજ નવું બાંધકામ તથા રિનોવેશનનું કામ કરવાનું વિચારી રહ્યા હો તો મા ડેવલપર્સની એકવાર અવશ્ય મુલાકાત લ્યો. અમારું કન્સ્ટ્રક્શનનું કામ હાલમાં કાંડાઘરા, નલિયા, ભુજ, સુથરીમાં ચાલી રહેલ છે. સ્થળ D123 કતિરા કોમ્પ્લેક્સ, પ્રમુખસ્વામીનગર, ભુજ, કચ્છ. સંપર્ક જયંતસિંહ જેઠુહા ચાવડા. મોબાઈલ નંબર 9825885098. બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા 40મા જનરલ સર્જરીના મેગા કેમ્પમાં 359 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં મુંબઈના 23 તબીબો અને અમદાવાદની 20 તાલીમ નર્સોએ સેવા આપી હતી. ट्रस्ट के इस सर्जिकल कैंप में यहाँ के ट्रस्टी विजय भाई छेड़ा हमारे बीच है. तो विजय भाई, आप बताइए, ये जो हम देख रहे हैं, हमारे दर्शक जो देख रहे हैं, ये एक्चुअली है क्या? हाँ, ये गांठ हुई है. तो आप कहाँ से आए हुए हैं और कब से गांठ है वो जरा बताओ हमें. पटना से आए हैं सर. हाँ, है तो पटना से आगे करे, बाकी वो माने अथी बिहार है, पटना है, वहाँ से आए हैं सर. ये 20 साल से कम है. हाँ, बाकी ये है जो छोटा था यहाँ बढ़ गया जी. हाँ, तो ये तकलीफ होता है इतना थूक घुटने में. हाँ, दिक्कत दिक्कत हो रही है. आपको कैसे पता चला ये बिदड़ा में इसका इलाज होगा? डॉक्टर साहब बोला, डॉक्टर मैंने पर्चे दिए हैं. पर्ची दी. हाँ, बिदड़े जे हिन 40 में मेगा कैंप जाई साक्षी तरीके अचे ता भेरा आयो. आजा कोरो कैंप विषय कोरो चौंदा कैंप 40मो मेगा कैंप है. डॉक्टर पण इंटरनेशनल डॉक्टर करो, बॉम्बे जा करो, स्वयं सेवक करो, मेरे पंहिंजी हिते सेवा ॾियनि था अने बहु हिकदम जेके पाण चऊं नीट एंड क्लीन अने सरस में सरस सेवा थी रही है. आप सब ये देख रहे हैं, मैं बता रहा हूँ, ये देखिए सब आज जो आए हैं वो यूरोलॉजी कैंप के लिए यहाँ आए हुए हैं. हम आपको थोड़ी देर में यहाँ से सीधे यूरोलॉजी की तरफ ले जाएंगे, जो आज इनको एडमिट किया जाएगा. कल और परसों यूरोलॉजी में ऑपरेशंस होंगे. जो कैंप है उनमें पाण कच्छ जी जनता घणो सारी रीते भाग घेड़े. कोई पण मेडिकल प्रॉब्लम जेके टाइम टेबल प्रमाणे मिले ते अचे था. मुंबई थी घणा बधा वॉलंटियर आया हैं. तेड़ी ज रीते अमेरिका थी डॉक्टर मणिभाई मेहता, नवीन भाई ने ई मिले 10 जना हिते सेवा देला. डर भरे ई लोग अचे था मिले. बराबर. ने उते साथे साथे ई लोग फंड पण भेगो करिया था बिदड़ा हॉस्पिटल ला. ने ई पण सारो सपोर्ट એની તરફથી અસાંखे मिले थो. इन बदल असीं जेतिरो इनजो આભાર માનીએ એतिरो ઓછો है. સંસ્થાઓ સાથે, કચ્છી સંસ્થાઓ સાથે કામ કરવું એનું મારું ગૌરવ સમજું છું. અને સૌથી મોટા સૌભાગ્ય તમારા એ છે કે બચ્ચુભાઈ એ વ્યક્તિ જેનું ગોડફાધર સમજું છું અને એમણે મને માનવતા શું છે શીખવાડ્યું. બરાબર. હું છેલ્લા ઘણા વર્ષોથી આ કેમ્પમાં આવું છું. અત્યારે છત્તીસગઢ થી એક પેશન્ટ આવેલા છે, એને યુરિનનો પ્રોબ્લેમ છે. ઓકે. ડોક્ટર સાહેબે એમને તપાસ્યા, એનું ઓપરેશન છે. એ બેન બારે આવીને રડવા લાગ્યા. એટલે મેં એને પૂછ્યું કે ભાઈ શું છે? તો કે ડોક્ટર સાહેબ કે 50,000 નો ખર્ચો છે, અમે આટલો ખર્ચો તો કરી નહીં શકીએ, અમે ગમે એમ કરીને 25,000 રૂપિયા ગમે ત્યાંથી લાવશું, પણ બાકીના 25,000 નું શું? 6 વર્ષનો છોકરો છે, અત્યારે પણ 10th છે. ત્યારે મેં કહ્યું, આપ ફિકર નહીં કરો, 25,000 તમે ભરો, 25,000 અમારો ટ્રસ્ટ ભરશે અને તમારા 6 વર્ષના છોકરાની
જે બી કઈ ટ્રીટમેન્ટ થશે એ સારામાં સારી ટ્રીટમેન્ટ કરી અને એ સંપૂર્ણ તંદુરસ્ત થશે એ જોવાની અમારી જવાબદારી છે. આ કેસ એકચ્યુઅલી એને અહીંયા જીભમાં કેન્સર હતું. ઓકે. અને ઓન સિન્સ અહીંયા આપણી પાસે અહીંયા સીટી સ્કેન જેવું છે નહીં, તો ઓન જસ્ટ જયારે એક્સરે ને એવી રીતે બધું જોવામાં જયારે અમે લોકોએ કર્યું હતું તો અમને લાગ્યું કે એટલું વધારે નહીં હોય. સર્જરી કરી તો વી વર સપોઝ ટુ નોટ રિમૂવ ધ મેન્ડિબલ, જે આ બોન હોય છે એ અમે આખું અડધું કાપવાના નહોતા, ખાલી એનું પાર્ટ થોડુંક કાપવાના હતા, જસ્ટ ફોર એઝ અ પ્રિકોશનરી સેક. પણ જયારે અમારા જે કેન્સર સર્જન છે ડોક્ટર સંકેત મહેતા, એમણે જયારે કર્યું તો એમને ખબર પડી કે ઇવન ધ મેન્ડિબલ વોઝ ઇન્વોલ્વ, એટલે એમાં બી થોડુંક પસરી ગયું હતું. તો એમને ત્યારે ઓન ટેબલ ડિસિઝન કરવું પડ્યું કે અડધું મેન્ડિબલ કાપીને એમને સારવાર કરવા માટે એ કરવું પડ્યું. એસવી સિટી ટાઉનશીપ મુન્દ્રા તાલુકાના સિરાચા ગામ મધ્યે અદાણી પાવર પ્લાન્ટ, ટાટા પાવર પ્લાન્ટ તેમજ આકાર લઈ રહેલા વિશ્વના મોટામાં મોટા અદાણી વેસ્ટ પોર્ટની તદ્દન નજીક મુખ્ય હાઈવે પર અત્યાર સુધીની કચ્છમાં મોટામાં મોટી 150 એકર બિન ખેતી થયેલ ફૂલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સાથેની જમીનમાં સરળ માસિક હપ્તેથી પ્લોટો મેળવવાની સુવર્ણ તક. આપની આ ટાઉનશીપના ભવિષ્યના પ્રોજેક્ટ ક્લબ હાઉસ, સ્વિમિંગ પુલ, જીમ, પોલિક્લિનિક, ઓપન એર થિયેટર, સુપરમાર્કેટ, પાર્ટી પ્લોટ, મલ્ટીપર્પઝ હોલ. આજે જ સંપર્ક કરો. હેડ ઓફિસ સ્વામિનારાયણ ડેવલપર્સ, એસવી સિટી હાઉસ, પહેલા માળે, મિર્જાપર રોડ, ભુજ, કચ્છ. બ્રાન્ચ ઓફિસ કેપિટલ એસોસિએટ્સ, એકોડ હોસ્પિટલ પાછળ, ભુજ, કચ્છ. પ્રોજેક્ટ બાય સ્વામિનારાયણ ડેવલપર્સ, નીરવ રેલોન, હરીશ ગોરસિયા, જીતન રેલોન, જીતેશ ગોરસિયા, હરજી વેકરિયા, ધર્મેન્દ્ર વાઘેલા. પ્રવાસન વિભાગ દ્વારા યોજાયેલા પતંગ ઉત્સવમાં ધોરડો, સફેદ રણ અને માંડવીના દરિયાકાંઠે 27 દેશ અને 11 રાજ્યના 65 પતંગવીરોએ આકાશમાં પૂરી પતંગોની રંગોળી. એક બાજુ રણોત્સવનો ધમધમાટ ચરમસીમાએ છે, ત્યારે દર વર્ષે પ્રવાસન વિભાગ દ્વારા યોજાતા પતંગ ઉત્સવની કાગડોળે સ્થાનિક નાગરિકો તથા પ્રવાસીઓ રાહ જોતા હોય છે. 14મી જાન્યુઆરી મકર સંક્રાંતિ પતંગ ઉત્સવના દિવસના અનુસંધાને આ પતંગ ઉત્સવનું આયોજન દર વર્ષે કરાય છે. આ વર્ષે પણ ધોરડો, સફેદ રણ તથા માંડવી દરિયા કિનારે પતંગ ઉત્સવનું આયોજન હાથ ધરાયું હતું, જેનો સારો પ્રતિસાદ પણ જોવા મળ્યો હતો. મલેશિયાના ટેલમાં બિન્ટી માઝુકીએ પહેલી વખત ભારતમાં આવી આનંદ વ્યક્ત કર્યો હતો અને વાતાવરણથી ખુશ થયા હતા. બંને સ્થળોએ થઈ 27 દેશ અને 11 રાજ્યના પતંગવીરો સજ્જ થઈને મેદાને ઉતર્યા હતા. માંડવીમાં નોંધાયેલા પતંગવીરોમાંથી જૂજ સંખ્યામાં જ પતંગવીરો હાજર રહ્યા હતા અને મોટાભાગના પતંગવીરોએ ધોરડો જવાનું પસંદ કર્યું હતું, જેને કારણે સ્થાનિક લોકોમાં અસંતોષ દેખાયો હતો અને બંને સ્થળે એક જ દિવસે થયેલા આયોજનને જવાબદાર માન્યો હતો. પ્રવાસન નિગમ તથા માંડવી પાલિકા દ્વારા યોજિત કાઇટ ફેસ્ટિવલનું આજે સવારે 10 કલાકે મંત્રી વાસણભાઈ આહિરે ખુલ્લો મૂક્યો હતો, જેમાં માંડવીના સ્થાનિક કલાકાર ડેનિસ એરડાએ 111 પતંગ એકસાથે માંડવી દરિયા કિનારે ચગાવ્યા હતા. ફિશ, સરદાર પટેલ સ્ટેચ્યુના લોગો, ઇજિપ્તની રાણી, બટરફ્લાય, ડ્રેગન અને જમ્બો અને નાની સાઇઝના પતંગોએ આકાશમાં રંગોળી પૂરી હતી. પ્રવાસીઓ તથા લોકોમાં પતંગોત્સવનો ઉમંગ દેખાયો હતો. મહેશભાઈ ચાવડા, હું રાજકોટનું મારું ગ્રુપ છે, આનંદ લાઇટ ગ્રુપ છે, અને અત્યારે હું ધોરડોમાં આવ્યો છું. અને પહેલાં રાજકોટમાં પ્રોગ્રામ હતો, ત્યાં મેં કર્યો છે ધોરડો. હવે ભાઈ અમદાવાદ જવાના છીએ અમે. બહુ ધોરડોમાં સારું લાગે છે. My name is Telma Binti Marzuki. We are from Malaysia Mass Kite Team, Malaysia Airlines System Kite Team. We are consist by 5 people. So we arrived in India at 6 January. અને કચ્છનું ટુરિઝમ કેમ આગળ વધે એના માટે અમારા વડીલ મુરબ્બી સ્વર્ગસ્થ આનંદભાઈએ જે પ્રયત્નો શરૂ કર્યા હતા, અને એમાં નરેન્દ્રભાઈનો ગુજરાત સરકારનો મોટો સહકાર મળ્યો. એના ભાગરૂપે આજે આ 6ઠા વર્ષે પણ માંડવીના દરિયા કિનારે પતંગ મહોત્સવ ઉજવાય છે. કચ્છની ટુરિઝમ એ માંડવીનો એક આધાર સ્તંભ છે કે એના કારણે હોટેલવાળા, પંચરવાળા, લારીવાળા, જમવાવાળાથી કરીને દરેક ક્ષેત્રે એમાં એને કાંઈક ને કાંઈક હિસ્સો એના ભાગે આવકની રોજગારી રૂપે મળે છે. એટલે એના માટે મોટો પ્રવાસનનો આ મોટો ફાયદો છે પતંગ મહોત્સવ. પણ માનનીય નરેન્દ્રભાઈના વિઝનના કારણે એક નવી દિશા આખા ગુજરાતને મળી છે અને આવનારા દિવસોમાં એમનું વિઝન આખા દેશને મળવાનું છે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ.
ભુજોડી પાસે પીધેલા કાર ચાલકે ડિવાઈડર ઉપર કાર ચડાવી દીધી, કોઈને ઈજા નહીં. ભુજોડી પાસે એક કાર ચાલક ભુજથી પેસેન્જર ભરીને અમદાવાદ જતો હતો, ત્યારે તે પીધેલી હાલતમાં હોવાથી કારને ભુજોડી પાસે ડિવાઈડર ઉપર ચડાવી દીધી હતી. સદભાગે કોઈને ઈજા થઈ નથી. ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ થઈ છે. પોલીસ તપાસ ચલાવે છે. સ્વતંત્ર ભૂમિ ગ્રુપ દ્વારા ટૂંક સમયમાં જ રાજપૂત ક્ષત્રિય ભાયાતોનો દળદાળ અંક પ્રસિદ્ધ થઈ રહ્યો છે. સહર્ષ જણાવવાનું કે સ્વતંત્ર ભૂમિના તંત્રી કારુભા ગોહિલ દ્વારા ટૂંક સમયમાં કચ્છ, ગુજરાત તેમજ વિવિધ સ્થળે વસતા રાજપૂત ક્ષત્રિય ભાયાતોને સંગઠિત તેમજ સંકલિત કરવા માટે સમાજને લગતો દર 6 મહિને અંક પ્રસિદ્ધ કરવાનું આયોજન કરેલ છે. તો આ સાહસને આપના દ્વારા સહકાર મળશે, તેમજ અમારા દ્વારા આ દમદાર અંકમાં સમાજને લગતા કોઈ પણ પ્રશ્નોને વાચા આપવામાં આવશે, જેથી તન, મન અને ધનથી સહકાર મળે તેવી અપેક્ષા. જય માતાજી. કારુભા કે ગોહિલ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9726837096. ઈમેલ swatantrabhumipress@gmail.com. ભુજ નજીક માંડવી જતા રસ્તા પર બેન્ટોનાઇટ ભરેલી ટ્રક ઢાળ ઉતરતા ડ્રાઈવરે ટ્રક પરથી કાબુ ગુમાવતા ટ્રક અને છોટા હાથી વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો. ભુજની ભાગોળે આવેલા સ્યુપારસથી આગળ જતા માંડવી રોડ પર આજે બપોરના અરસામાં માંડવી તરફથી આવતી બેન્ટ્રોનાઇટ ભરેલી ટ્રક નંબર GJ12AU 8708 ના ડ્રાઈવરે ટ્રક પરથી કાબુ ગુમાવી દેતા સામે આવતા છોટા હાથી નંબર GJ12AY 4987 સાથે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં છકડા ચાલક તથા ટ્રક ચાલક બંનેને ગંભીર ઇજાઓ થયેલ હતી. બનાવની મળતી વિગતો અનુસાર માંડવી તરફથી આવતી ટ્રકના ડ્રાઈવરે ઢાળ પરથી કાબુ ગુમાવતા ટ્રક હિલોડે ખાઈ અને રસ્તા પર પલટી મારી ગયેલ હતી. તેવામાં જ સામેથી આવતા છોટા હાથીમાં અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. તો બનાવની વિગતો આપતા રાહદારી. તો આ અકસ્માતમાં બંને ઘાયલોને ખાનગી વાહનો મારફતે હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા હતા. મારું નામ ઇસ્માઇલ શેખ. સાહેબ, શું આખું અહીંયા બનાવ બને એક્સિડન્ટ કઈ રીતે થયું? શું એટલે સામેથી ભરેલી ગાડી આવતી હતી, સામે ઢાર છે, ટેમ્પો આવતો હતો, એટલે ટેમ્પાની સામે છકડો આવ્યો હતો, છકડામાં ભટકાણી ગાડી ગલતી મારી ગઈ, એટલે પછી ગાડીવાળાને કાઢ્યો, એટલે બિચારાની હાલત થોડી ખરાબ છે. અને આનો છકડાવાળાને અમે કાઢ્યો તો છકડાવાળાને પગ ફસાઈ ગયો હતો, પગ તૂટી ગયો છે. એટલે કોણ એમ્બ્યુલન્સ આવી હતી? 108 બોલે શું હતું? 108 કોઈ આવી નથી. આ ડ્રાઈવર મોટી ગાડી ડ્રાઈવરને સ્કોર્પિયો લઈ ગઈ અને આની ગાડી બીજી નાની ગાડી લઈ ગઈ. પબ્લિક લઈ ગઈ, પબ્લિક પહોંચાડી જેવું. અને સામે ઠોકાણી છે ટ્રક અને હા, સામ સામે. શું તમને ટ્રક પલટી મારી ગઈ એટલે વધારે સ્પીડમાં હતી ટ્રક? એટલે ઢાર છે એટલે શાયદ વધારે સ્પીડ હોવી જોઈએ. બધા ચેક પગમાં લાગુ છકડાવાને પગમાં લાગે છે એટલે થોડી કાંચ તોડીને એને ડિસ્પર કાપીને અમે કાઢ્યો છે. ઓપલ ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સીસનો અતિ આધુનિક શોરૂમ. આપ ઇલેક્ટ્રોનિક અને હોમ એપ્લાયન્સીસની અન્ય આઇટમો ખરીદવા વિચારી રહ્યા હો તો સૌપ્રથમ ઓપલ ઇલેક્ટ્રોનિક્સની મુલાકાત લો. કંપનીની આઇટમો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે ઓપલ ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાંથી તમામ પ્રતિષ્ઠિત કંપનીઓની LCD, LED, 3D રેફ્રિજરેટર, વોશિંગ મશીન, વોટર કુલર અને વોટર પ્યોરિફાયરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. એર કન્ડિશનરના તમામ મોડલ ઉપલબ્ધ, જેમ કે ઓવન, મિક્સચર, ગ્રાઇન્ડર, જ્યુસર, ગેસ સ્ટવમાં અતિ આધુનિક અને નવી વેરાયટીઓ અને તદ્દન વ્યાજબી ભાવે તમામ કંપનીઓના ડિજિટલ બોક્સ અને ડીશ અમારે ત્યાંથી મળશે. સરનામું ઓપલ ઇલેક્ટ્રોનિક, 4th ST કોલોની, ઝુમર હાઉસ પાસે, સંતોષી માતા મંદિર સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832255549 9979877443. ભુજમાં ભીડનાકા બહાર આઝાદ ચોકમાં ભુજ નગરપાલિકાના કાઉન્સિલરના ઘેર ચોરી થતા ચકચાર. સોના ચાંદીના દાગીના સાથે રોકડ રકમની ચોરી. ભુજમાં છેલ્લા થોડા સમય થયા ચોરી તથા ઘરફોડીના બનાવો વધતા જ રહ્યા છે. તેવામાં ભુજમાં ભીડનાકા બહાર આવેલા આઝાદ ચોકમાં રહેતા ભુજ નગરપાલિકાના કાઉન્સિલર કુલસુમબેન સમાના ઘેરથી સોના તથા ચાંદીના દાગીનાઓની ચોરી થયેલ હતી, જેમાં ચાંદીના 2 જોડી સાંકડા, સોનાનો સેટ તથા 14,000 રૂપિયા રોકડનો સમાવેશ થાય છે. જેમાં ચાંદીના 2 જોડી સાંકડા, સોનાનો સેટ તથા 14,000 રૂપિયા રોકડનો સમાવેશ થાય છે.
આ અંગે વિગતો આપતા કાઉન્સિલર કુલસુમબેન સમા. સર, એક સોનાનો સેટ હતો ને 14,000 રૂપિયા રોકડા ને 2 જોડી સાકરાની. આ ભીડ ગેટ આઝાદ ચોક કહેવાય. અને અમે 2 મા દીકરો ઘરે હતા જ નહીં. એ સાહેબ મને ક્યાંય ખ્યાલ ન હોય કે કેટલા વાગે ચોરી થઈ કે કેટલા વાગે ન થઈ. એ પોલીસનું જ કામ છે ને. તો મેં સવારે ખોલ્યો તો લોક બોક બધા તૂટેલા ને જોયા હાલતમાં. તો મેં કીધું મારા દીકરાને કે ભાઈ આપણી ચોરી થઈ ગઈ છે, હવે શું કરશું? કે હે મમ્મી, મેં કીધું હા ચોરી થઈ ગઈ આપણા ઘરમાંથી. તો અમે 2 મા દીકરો ગોતા ગોત કર્યા તો કોઈ હતું જ નહીં ઘરમાં. લોહીના ધાગા પડ્યા છે, એક લોક ઉપર છે, બીજા લોક ઉપર છે, આમાં કપડા છે વ્હાઈટ કલરના રાખેલા હતા એના ઉપર છે, ઉપર મેળી ઉપર છે. લોહી નીકળી છે, લોક તોડ્યો ને તેને લોકમાંથી જ. ગુજરાતનો પ્રતિષ્ઠિત ગ્રુપ ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ, ઓધવ હોમ્સ, જ્યાં આપને મળશે આપના સપનાનું ઘર. માત્ર 1.5 લાખ રૂપિયા ભરી આપના સપનાના માલિક બનો. સુંદર એલિવેશન સાથે સંપૂર્ણ હવા ઉજાસ વાળું. બુકિંગ માટે ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ, 3 સત્યમ ટાવર, કોસ્મોસ બેંકની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ. ધોરડો રણોત્સવમાં ગયેલી રાજકોટની નાગલપર પ્રાથમિક શાળાની બસને ભીરંડિયારા પાસે નડ્યો અકસ્માત. પલટી ખાઈ ગયેલી બસમાં 34 જેટલા વિદ્યાર્થીઓનો થયો ચમત્કારી બચાવ. અત્યારે રણોત્સવ ચાલી રહ્યો છે. ઠેક ઠેકાણેથી પ્રવાસીઓ રણોત્સવનો લાભ લેવા ધોરડો જઈ રહ્યા છે. ત્યારે નાગલપર પ્રાથમિક શાળાની એક બસ વિદ્યાર્થીઓને લઈ ધોરડો ગઈ હતી, જે પરત ફરતા પલટી ખાઈ ગઈ હતી. સદભાગે કોઈને ઈજા પહોંચી નથી. વધુ વિગતો આપતા નાગલપર પ્રાથમિક શાળાના શિક્ષક. મારું નામ ભાગ્યનાથલાલ નરસિંહભાઈ. અમે કાલે રાતે 12 વાગે અમારા નાગલપર પ્રાથમિક શાળામાંથી નીકળ્યા હતા. રાતના રસ્તો કાપીને સવારના રણોત્સવમાં આવ્યા. રણોત્સવથી પછી અમે આગળ અમારા પ્રવાસે જ નીકળવાના હતા, પણ આ બનાવ બન્યો એટલે હવે અમે અમારો પ્રવાસ ટૂંકાવીને ઘરે જઈએ. 34 વિદ્યાર્થી હતા અને 2 અમે શિક્ષકો સાથે હતા. ગાડી પલટી મારી ગઈ, બરાબર, અને અમે સલામત છીએ. ભુજની લાલન કોલેજમાં વિવિધ ડેની ઉજવણીમાં થયેલી બબાલમાં મારામારી થતા 3 વિદ્યાર્થીઓ ઘાયલ. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ. કોલેજના વહીવટ સામે અનેક સવાલો ઉભા થયા. આચાર્યની બેદરકારી છતી થઈ. ભુજની લાલન કોલેજમાં હાલમાં વિવિધ ડેની ઉજવણી ચાલી રહી છે. તેવામાં 2 દિવસ અગાઉ થયેલા ઝઘડાએ આજે મારામારીનું રૂપ ધારણ કરી લેતા સમગ્ર કોલેજમાં એક સમયે તંગદિલી ફેલાઈ ગઈ હતી. 2 દિવસ અગાઉ બાબા સાહેબ આંબેડકરના પોસ્ટર બાબતે થયેલી બોલાચાલી બાદ સમાધાન થયા પછી આજે ફરીથી બોલાચાલી થયેલ. બોલાચાલી ઉગ્ર રૂપ ધારણ કરતા બાદમાં મારામારી થયેલ હતી, જેમાં 3 વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ થયેલ હતી. તો બીજી તરફ કોલેજના વિદ્યાર્થીઓ કોલેજમાં ભણવાને બદલે મારામારી કરે છે. તેવી પરિસ્થિતિમાં કોલેજના આચાર્ય સતત ગેરહાજર રહેતા અનેક સવાલો ઉભા થયા છે. તો શું કહે છે આ અંગે કોલેજના વિદ્યાર્થીઓ? પોસ્ટર લગાડ્યા હતા કોલેજમાં જય ભીમના. તો પહેલા જીએસએ કાંઈ એમને કીધું નહીં કે ભાઈ પોસ્ટર તમે ન લગાવતા કે આ નહીં હાલે. જ્યારે અમારું બધું થઈ ગયું લગાડ વગાડ, તો એ આવીને પોસ્ટર ફાડી ગયું. લતો મારી બાબા આંબેડકર સાહેબની મૂર્તિને એને જીએસએ. હા, બીજો છોકરો કે લઈ જાય તો આપણી માટે કામ આવશે કે આ પોસ્ટર. તો ભાઈ એ લોકોને પહેલાં ના પાડી દેવી જોઈએ કે ભાઈ પોસ્ટર તમે બનાવતા નહીં, કે આવી ગ્રુપમાં નહીં હાલે કે. પછી એના દિવસે અમે પતાવટ થઈ ગઈ હતી પોલીસ સ્ટેશનમાં ને મામલો થાળે પડી ગયો. તો આજે વળી એ લોકોના 2-3 જણા આવી પીધેલા હતા ને કોલેજમાં ખબર હતી કે આ ડખો તો કરવાના જ છે આજે, પણ છોકરા અમારા બધા રમતા હતા. મેં ના પાડી, ભાઈ એ લોકો જી કરે તમે કરવા દો, તમે સામેથી કંઈ કરતા નહીં. હા, તો છોકરાએ કંઈક ધક્કો બકો લાગી ગયો છે, એમાં એને ગાર બોલી જાય કે મા બહેનની કે મને ટચ કેમ કરસ તું કે. પછી કે ભાઈ થઈ ગયું, મેં કોઈ જવા દે કે થઈ ગયું પતાવ કે ને. તો એને ડાયરેક્ટ જાતિ ઉપરથી અપમાન કરવાને જેઠા કંઈ બોલાય એને. એના પછી સ્થિતિ હોંશે કે આખી. નારણ પર 3 રસ્તા ઉપર ડિવાઈડર ઉપર પાર્ક કરેલી કારમાં કઢંગી હાલતમાં યુવક અને યુવતી પકડાયા. નારણ પર 3 રસ્તા પર કારમાં કઢંગી હાલતમાં ગુરુવારે રાત્રે 8:45 કલાકે ગાડી નંબર GJ1R3449માં આ યુવક યુવતીને પોલીસે પકડી પાડ્યા છે, જેમાં દીપક બાલચંદ્ર પંડ્યા ઉંમર વર્ષ 36 તથા એક યુવતી ઉંમર વર્ષ 25ને કઢંગી હાલતમાં બીભત્સ ચેનચાળા કરવા સબબ ગિરફ્તાર કરી પૂછપરછ કરી છે. આગળની તપાસ પોલીસ ચલાવી રહી છે.
તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 220 ન્યૂઝ. ડુંગળી અને શાકભાજીના ભાવ પર નિયંત્રણ રાખવાની સરકારની અરજીને સુપ્રીમ કોર્ટે રદ કરતા કહ્યું કે ડુંગળી ખાવાનું બંધ કરો, કિંમત આપોઆપ ઓછી થઈ જશે. કિરણ બેદીએ મોદીનું સમર્થન કરતા કહ્યું કે મોદી સ્થિર અને સારી સરકાર આપવામાં સક્ષમ છે. મારો વોટ મોદી માટે. દેવ્યાની અમેરિકાથી ભારત પરત ફરી. અમેરિકામાં ચાલશે વિઝા ફ્રોડ કેસની સુનાવણી. આમ આદમી પાર્ટીએ આજથી મેં ભી આમ આદમી નામના સદસ્યતા અભિયાનનો શુભારંભ કર્યો. આરએસએસનો બીજેપીને બોધ, કહ્યું કે આમ આદમી પાર્ટીને હળવાશથી ન લે અને તેમના પાસેથી કંઈક શીખે. કાશ્મીરમાં એક આર્મી પોસ્ટ પર હિમપ્રપાત થવાથી એક સૈનિકની મોત. ચૂંટણી આયોગે ઇન્ટરનેટ દિગ્ગજ ગૂગલની સાથે પ્રસ્તાવિત કરાર રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાના કારણે રદ કર્યો. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર લાલુના શરૂઆતી શાસનના જેવી જ છે, કોંગ્રેસ મહાસચિવ શકીલ અહમદે જણાવ્યું. નર્સરી એડમિશન મુદ્દે ખાનગી સ્કૂલોને હાઈકોર્ટનો ઝટકો. ખાનગી સ્કૂલોમાં હવે મેનેજમેન્ટ કોટા નહીં રહે. કોંગ્રેસના રાજેન્દ્રસિંહ બન્યા મધ્યપ્રદેશ વિધાનસભાના ઉપાધ્યક્ષ. અવામી લીગની નેતા શેખ હસીનાને બાંગ્લાદેશમાં સરકાર રચવા માટે આમંત્રણ. મેં ભી આમ આદમી અભિયાન માટે ટીમ કેજરીવાલનું લક્ષ્ય 17 દિવસમાં 1 કરોડ સદસ્ય બનાવવાનું છે. ઉત્તર પૂર્વીય દિલ્હીમાં એક સ્થાનીય ગુંડાએ 18 વર્ષની છોકરીનું અપહરણ કરી તેના પર 2 દિવસ સુધી દુષ્કર્મ ગુજાર્યું. સોશિયલ મીડિયા અને ટીવી ચેનલો પર પાકિસ્તાની સેના દ્વારા ભારતીય સૈનિક હેમરાજનું માથું કાપવાનો વિડીયો સામે આવ્યો. ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા અરવિંદ કેજરીવાલને સુરક્ષા આપવાના પ્રસ્તાવને કેજરીવાલે ઠુકરાવ્યો. મધ્યપ્રદેશના ગૃહમંત્રી બાબુલાલ ગૌરનું મહિલાઓના પહેરવેશ પર વિવાદિત નિવેદન, કહ્યું કે મહિલાઓ પૂરા કપડાં પહેરે તો અપરાધ નહીં થાય. આમ આદમી પાર્ટી ઇફેક્ટ. રાજસ્થાન મુખ્યમંત્રી વસુંધરા રાજેએ પણ ધારાસભ્યોને સુરક્ષા ન આપવાનો નિર્ણય કર્યો. મિશન 2014 માટે કોંગ્રેસે બનાવી સ્ક્રીનિંગ કમિટી. પવનકુમાર બંસલને ગુજરાત અને રાજસ્થાનની સ્ક્રીનિંગ કમિટીના પ્રમુખ બનાવ્યા. ઉત્તર રેલવે 5000 થી વધુ ભરતીને જાહેર કરી. આવેદનની છેલ્લી તારીખ 10 ફેબ્રુઆરી 2014ની છે. ડોક્ટર બનવાનું સપનું જોનાર છાત્રો માટે ખુશખબર. હવે મેડિકલ કોલેજોમાં MBBSની 10,000 સીટો વધશે. સ્વાસ્થ્ય અને કલ્યાણ મંત્રાલયના આ પ્રસ્તાવને સરકારે મંજૂરી આપી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.